નમસ્કાર. તો 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ આખરે પૂરી થઈ અને હવે છે ને બી ગ્રુપના દરેક સ્ટુડન્ટના મનમાં એક જ મોટો સવાલ ઘૂમતો હશે કે હવે શું, કઈ લાઈન પકડવી, કારણ કે આ એવો નિર્ણય છે જે આખા ભવિષ્યનો પાયો નાખશે. તો ચાલો આજે આ જ સફરમાં આપણે સાથે મળીને રસ્તો શોધીએ. પહેલા આપણે મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ્સથી શરૂઆત કરીશું, પછી કૃષિ અને એની સાથે જોડાયેલા ક્ષેત્રોને સમજીશું, ત્યાર પછી સાયન્સના બીજા કયા વિકલ્પો છે એના પર નજર નાખીશું, અને છેલ્લે આ બધામાંથી પોતાનો સાચો રસ્તો કેવી રીતે શોધવો એના પર થોડું વિચારીશું. તો ચાલો સૌથી પહેલા અને કદાચ સૌથી વધુ પોપ્યુલર વિભાગથી શરૂઆત કરીએ, મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રો. આ એક એવું ફિલ્ડ છે જે સેવાની સાથે સાથે એક ઉજ્જવળ કરિયરનું પ્રોમિસ પણ આપે છે. અહીં મેડિકલ ફિલ્ડના મુખ્ય ઓપ્શન્સ આપેલા છે. MBBS એટલે કે ડોક્ટર બનવાનો સીધો રસ્તો, તો બીજી બાજુ ફિઝિયોથેરાપી, નર્સિંગ અને ફાર્મસી જેવા કોર્સ છે જે આખા હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જુ ગણાય છે. દરેક ક્ષેત્રમાં દર્દીના જીવનમાં કંઈક પોઝિટિવ કરવાની તક મળે છે. જુઓ, MBBSની વાત કરીએ તો એ ડોક્ટર બનવા માટેનો સૌથી પ્રતિષ્ઠિત રસ્તો છે, એમાં કોઈ શંકા નથી. પણ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે, આના માટે નીટ જેવી ટફ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવી પડે છે. મતલબ કે સખત મહેનત અને પૂરું ડેડિકેશન તો જોઈએ જ. આ ખાલી એક ડિગ્રી નથી, આ તો એક બહુ મોટી જવાબદારી છે. હવે આગળ વધીએ BDS તરફ, એટલે કે દાંતના ડોક્ટર, ડેન્ટિસ્ટ બનવા માટેનો કોર્સ. આજકાલ લોકોમાં ઓરલ હેલ્થને લઈને અવેરનેસ ઘણી વધી છે અને એના કારણે આ ફિલ્ડમાં સારા એક્સપર્ટ્સની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. ખરેખર આ એક ખૂબ જ સન્માનજનક કરિયર છે. એલોપેથી સિવાય પણ ડોક્ટર બનવાના રસ્તાઓ છે. BAMS એટલે આયુર્વેદ અને BHMS એટલે હોમિયોપેથી. આ બંને આપણી પ્રાચીન અને ખૂબ જ અસરકારક મેડિકલ સિસ્ટમ્સ છે. આમાં પણ કરિયરની ખૂબ સારી તકો છે અને તે ઓવરઓલ હેલ્થ પર ફોકસ કરે છે. એક રીતે કહીએ તો જો ડોક્ટર હોસ્પિટલનું મગજ હોય તો નર્સ એનું હૃદય છે. BSc નર્સિંગની ડિગ્રી તમને દર્દીની સીધી સંભાળ રાખવાની તક આપે છે. તેમની રિકવરીની જર્નીમાં એક મહત્વનો ભાગ બનવાની તક આપે છે. આ કરુણા અને કુશળતાનું એક અદ્ભુત મિશ્રણ છે. હેલ્થકેરનું એક બીજું ખૂબ જ મહત્વનું પાસું એટલે ફાર્મસી. દવાઓના રિસર્ચ અને પ્રોડક્શનથી લઈને તેના સાચા ડિસ્ટ્રીબ્યુશન સુધી ફાર્માસિસ્ટનો રોલ બહુ જ ક્રિટિકલ હોય છે. આ ફિલ્ડમાં રિસર્ચ, મેન્યુફેક્ચરિંગથી લઈને ક્લિનિકલ ફાર્મસી સુધી ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે. ઓકે, તો મેડિકલ ફિલ્ડ પછી હવે આપણે એક એવા સેક્ટર તરફ જઈએ જે આપણા જીવન માટે એટલું જ, બલકે એનાથી પણ વધારે મહત્વનું છે. એ છે કૃષિ અને એની સાથે જોડાયેલા બીજા ક્ષેત્રો. આ કેટેગરીમાં BSc એગ્રીકલ્ચર, વેટરનરી સાયન્સ અને ફિશરીઝ કે ફોરેસ્ટ્રી જેવા ઘણા ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન્સ છે. જેમને નેચર, પ્રાણીઓ અને ખેતીમાં રસ હોય તેમના માટે આ એકદમ બેસ્ટ ચોઇસ બની શકે છે. આ એકદમ જમીન સાથે જોડાયેલી કેરિયર છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ખેતી એક મોટો ઉદ્યોગ છે, ત્યાં BSc એગ્રીકલ્ચરની ડિગ્રીનું ખૂબ જ મહત્વ છે. આ કોર્સમાં ખેતીવાડીમાં મોડર્ન નોલેજ અને ટેકનિક શીખવા મળે છે, જે આપણા દેશની ફૂડ સિક્યોરિટી અને ઇકોનોમિક ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. જે લોકોને પ્રાણીઓ માટે પ્રેમ અને કરુણા હોય તેમના માટે વેટરનરી સાયન્સ એટલે કે પશુઓના ડોક્ટર બનવાનો રસ્તો સૌથી બેસ્ટ છે. પશુધન હોય કે પછી પાલતુ પ્રાણીઓ, એમની સારવાર કરવાનું આ કામ ખૂબ જ સંતોષ આપનારું છે. સારું, તો મેડિકલ અને એગ્રીકલ્ચર સિવાય પણ સાયન્સની દુનિયા ઘણી મોટી અને વિશાળ છે. તો ચાલો હવે આપણે BSc જેવી બેઝિક ડિગ્રીઓ અને બાયોટેકનોલોજી જેવી મોડર્ન બ્રાન્ચ પર એક નજર કરીએ. અહીં તમે જોઈ શકો છો BScના મુખ્ય વિષયો જેવા કે કેમિસ્ટ્રી, બોટની, ઝૂઓલોજી અને માઇક્રોબાયોલોજી. આની સાથે સાથે બાયોટેકનોલોજી અને હોમ સાયન્સ જેવા પ્રેક્ટિકલ અને મોડર્ન ઓપ્શન્સ પણ છે, જે સાયન્સના અલગ અલગ પાસાઓને કવર કરે છે. ટ્રેડિશનલ BSc ડિગ્રીને ક્યારે ઓછી ના આંકવી જોઈએ. એ ઊંડાણપૂર્વકના અભ્યાસ અને રિસર્ચ માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે. દાખલા તરીકે, કેમિસ્ટ્રીમાં BSc કર્યા પછી કોઈ ફાર્મા કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ બની શકાય છે અથવા તો ટીચિંગ લાઇનમાં પણ જઈ શકાય છે. અને હવે વાત કરીએ વિજ્ઞાનના ભવિષ્યની. બાયોટેકનોલોજી અને બાયોઇન્ફોર્મેટિક્સ જેવા ફિલ્ડ્સ બાયોલોજીને કમ્પ્યુટર ટેકનોલોજી સાથે જોડે છે. આમાં નવી દવાઓ શોધવાથી લઈને જેનેટિક એન્જિનિયરિંગ સુધીની એટલી બધી શક્યતાઓ છે જેની કોઈ સીમા નથી. આ ખરેખર આવતીકાલની ટેકનોલોજી છે. તો આખી વાતનો સાર શું? જુઓ,
આપણે આ બધા ઓપ્શન્સને છે ને મોટાભાગે 3 કેટેગરીમાં મૂકી શકીએ. પહેલી, મેડિકલ અને પેરામેડિકલ, જેનું ફોકસ હેલ્થકેર અને દર્દીની સારવાર પર છે. બીજી, એગ્રીકલ્ચર, જે ખોરાક અને પશુઓની દેખભાળ સાથે જોડાયેલી છે. અને ત્રીજી, સાયન્સ અને બીજા ફિલ્ડ્સ, જે ખાસ કરીને રિસર્ચ અને એજ્યુકેશન તરફ લઈ જાય છે. આમ સમજવું સહેલું પડે, ખરું ને? આપણે બધા વિકલ્પો તો જોઈ લીધા, પણ આખરે સૌથી મોટો સવાલ તો એ જ આવીને ઊભો રહે છે કે આ બધામાંથી પોતાના માટે સાચો રસ્તો કયો છે? આનો જવાબ બીજું કોઈ નહીં આપી શકે. એ જવાબ દરેક વિદ્યાર્થીની પોતાની રુચિ, પોતાની ક્ષમતા અને પોતાના સપનાઓમાં છુપાયેલો છે. શાંતિથી વિચારવાની જરૂર છે કે કયા કામમાં સૌથી વધુ આનંદ આવશે, અને બસ એ જ દિશામાં આત્મવિશ્વાસથી આગળ વધવાની જરૂર છે.